થઈ કબૂતરાની મીટિંગ ને લાગી ગઈ પારે આગ. ધોયું ટ્રેક્ટર ને ગયા દાંતી હાંકવા ને લાગી ગયું. આજે તો સવારે 5 વાગે ઉઠી ગયો. બારે આવીને જોયું તા તો હજી અંધારું છે ને બધાય સુતા છે. પાછો હું સુઈ ગયો. कौन है ये लोग? कहां से आते हैं? પાછો ઉઠી ગયો 8 વાગે ને ચાલો હવે બ્રશ કરી લઈ. બ્રશ કરી લઈને પી લીધો ચા. અહીંયા ચાલુ છે કબૂતરાની મીટિંગ. કબૂતરાની મીટિંગમાં નક્કી થયું કે આજે આપણે જવાનું છે વાડીએ. ફાઇનલી મિત્રો હું ને નિક્ષિત બે નીકળી ગયા વાડી તરફ. તો ચાલો દેખાઈ જાય પવનચક્કી ને આવી ગયા વાડીએ. ફાઇનલી મિત્રો આવી ગયા આપણા ઘઉંમાં આટો મારવા. તો જુઓ આ બાજુ અશ્વિન કરી વાર્યું બાજરીનું વાવેતર. ચાલો મિત્રો હવે જવાનું છે ટ્રેક્ટર ધોવા. તો ચાલો આપણે કરી દીધું ટ્રેક્ટર ધોવાનું ચાલુ. ફાઇનલી મિત્રો ધોઈ વાર્યું ટ્રેક્ટર. તો તમે જોવો ટ્રેક્ટર ધોઈને સોડાઈ વાર્યું લારું. તો જવાનું છે દાંતી હાંકવા. તો ચાલો ફાઇનલી મિત્રો જોડાઈ લીધી દાંતી ને અહીંયા તો હાથમાં થોડુંક લાગી ગયું. ફાઇનલી મિત્રો આવી ગયા લોકેશને. તો ચાલો હવે દાંતી હાંકવાનું ચાલુ કરી દે. એ કાંટો વૈરો ત્યાં તો અહીંયા તો દાંતી જ ન પડી. ઘરે આવીને રાખી દીધું ટ્રેક્ટર. 5 minutes later. હજી તો ઘરે ટ્રેક્ટર રાખીને આવ્યો તો અહીંયા થઈ ગયું થાંભલે શોર્ટ સર્કિટ ને લાગી ગઈ આગ. શોર્ટ સર્કિટ ના કારણે તો આખો પાડો સળગી ગયો. આવડા ઓલવાનો પ્રયાસ કરે છે તો પણ ઓલવાતું નથી. પછી તો જેમ તેમ પાણી હારીને માંડ બધું ઓયલું. ચાલો મિત્રો તો હવે જવાનું છે ટ્રેક્ટર લઈને ગામમાં. તો ચાલો હવે પેલા લારું જોડાવી લે. ફાઇનલી મિત્રો દાંતી સોડાવીને જોડાઈ લીધું લારું. તો ચાલો હવે ગામમાં. ફાઇનલી મિત્રો આવી ગયા ગામમાં અને આજે જવાનું છે વાડીએ રેવા એટલે ટ્રેક્ટર લઈને ગામમાં આવ્યા હતા. ફાઇનલી મિત્રો ભરી લીધો લબાસો. તો ચાલો હવે વાડીએ. ટ્રેક્ટર લઈને નીકળી ગયા વાડી તરફ. તો ચાલો હવે વાડીએ જઈને મળીએ. ફાઇનલી મિત્રો આવી ગયા વાડીએ. તો ચાલો હવે લબાસો ખાલી કરી વારી. તો મિત્રો લબાસો ખાલી કરી વાર્યો ને થઈ ગયું અંધારું. તો મિત્રો હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરતા જાજો.